શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाऊ दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले रथयात्रानो आनंद माण्यो। वर्षा ऋतुना सेवाक्रमनी शरूआत कसुंबा छठ आवशे हवे। अनुराग कलर, लाल कलर अने बधा घाटा कलरनी शरूआत एना आगला दिवसेनुं विवरण करीशुं, कारण के ए दिवसे गुसाईजी विप्रयोगमांथी ने परत फर्या अने वल्लभना पित्राश्री लक्ष्मण भट्टजीनो प्रागट्योत्सव, એટલે એનું વિવરણ પાંચમના દિવસે કરીશું। તો આ બધા ઉત્સવોનું મહાત્મ્ય એટલું બધું સરસ હોય છે કે ઉત્સવને ઠાકોરજી સૌથી રાહ જોતા હોય ઉત્સવને। અદકીમાં તમે એક સામગ્રી ધરો તો પ્રભુ રાજી થઈ જાય, અને કાંઈ ન હોય તો મિશ્રીની કટોરી ધરીએ મારા વાલા આ 56 ભોગ આરવજો, તોય કૂદે મારી માએ ઉત્સવ યાદ કરીને મને યાદ કર્યો। રાય જીતની સેવા કો પર્વત જીતની માને, અને પર્વત જેવા દોષ હોય એને રાય જેવા માને। એ આપણો પુષ્ટિ પુરુષોત્તમ। જો શરૂઆતમાં ઠાકોરજી પધારે ને ત્યારે આ બધી ઓછી ખબર પડતી હોય। આપણા ઘરે પધાર્યા ત્યારે આપણે એવું જ હતું, અને પાછા નોકરી કરીએ એટલે થોડાક વધુ ધ્યાન સંસારમાં અને ઓછું ધ્યાન પ્રભુમાં। સેવા પધરાવી છે એટલે માનતા હતા કરવી પડે, ને સંસાર તો નિભાવવાનો જ હોય જો, પણ ધીમે ધીમે કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે પોતાના તરફ ખેંચે એ કૃષ્ણ, એવા પોતાની તરફ ખેંચવા માંડ્યા કે પછી સંસાર ગૌણ બની ગયો, અને પછી બસ પ્રભુ સિવાય બીજી વાત નહીં। એક ઓલી ભરવાડણ હતા ને, એ દૂધ વેચવા આવે પોતાના ગામડેથી, ને જરાક મોટું ગામ હતું બીજું, એટલે ત્યાં ચોરે બેસે। એટલે જેના કોઈને વધુ દૂધ જોઈતું હોય, ગામમાં કોઈના ઘરે ગાય વિયાણી હોય કે કોઈની ગાય ગાભણી થઈ હોય, કોઈના ઘરે મહેમાન આવ્યા હોય, તો હવે બધાના ઘરે લગભગ પહેલાના જમાનામાં ગાય હતી જ, ભાગ્યે જ કોઈ એકબીજાના ઘરે લેવા જતા। તો આવું કાંઈ હોય એટલે એ ગામમાં બેસે, એટલે એનું દૂધ કલાકમાં વેચાઈ જાય। આટલું મોટું ઓલું લઈને આવે બોઘેણું, અને પછી જાય। પણ એનું કામકાજ ભારી હતું। એટલે 2 પૈસાનું શેર અને 1 આનાનું બસેર। પણ જો કોઈ પૈસા ન હોય ને તો એ કે ના બાકી નહીં રાખું, અને કટોકટ દૂધ આપે। આટલો બી ઓછો નહીં ને આટલો બી વધુ નહીં, અને એના દૂધમાં કેવું ના પડે। હવે બધા કે મારી બેટી જબરી છો, જરાય એ કે કાંટો આમ ન થવા દે, વળી બીજા કે જોયું બાકી રાખે છે આમ તેમ। હવે એ દૂધ વેચતી હોય ને કોક વાર એક 20-22 વર્ષનો છોકરો આવે, એટલે આટલું મોટું ડોલચું લઈને આવે, તો 10 જણા ઊભા હોય ને તો એને પહેલા ભરી દે આખો ડોલચું, માપવાનું નહીં, એમને ભરી દે, અને પૈસા ન લે, અને ઓલો વયો જાય હસીને। હવે ગામ હોય ને ત્યાં ગામના મોઢે ગયણા ન બંધાય। હવે કચકચ થવા માંડી ગામમાં, ખદબદ। હવે દરેક જગ્યાએ મારી જેવા મોફાળ હોય, એટલે એકવાર એક માજીએ દબડાવી, એ કે હારી અમને આપસ
તો એક એક ટીપું વધુ ન આવે. એટલે એણે કીધું માં એક ટીપું ઓછું નથી આવતો ને, તમે ગમે ત્યાં માપો જઈને. મારું દૂધ પાસેર હોય તો પાસેર જ હોય, અચ્છેર હોય તો અચ્છેર હોય, અને શેર હોય તો શેર હોય. એક ટીપું ઓછું હોય તો મારે પૈસા નહીં લેવાના. અને કે કોક દી કે બે પૈસા છૂટા ન હોય ને કંઈક કાલ, તો કે નહીં માં કાલે હું ન આવું, મને હું વહી ગઈ તો તમારે ઋણ રહે ને મારે ઋણ રહે. એ તો તું તો મોટી સાધુ છો. એ કે તારા ઓલા કોણ આવે છે એને માપી નાપસ, એની પાસે પૈસા લેશ તો એકને ગોળ ને એકને ખોળ. શરમાઈ ગઈ. માં એની યાર મારી હગાઈ થઈ છે, એ મારો પ્રિયતમ છે. પ્રેમમાં થોડું આપવાનું હોય માં, પ્રેમમાં થોડા પૈસા લેવાના હોય. એ આયા દૂધ લેવા આવે છે એના લીધે તો હું અહીં વેચવા આવું છું, નહીં તો રોજ જુદા જુદા ગામડામાં જાઉં ને માન તો હું વધુ કમાઉં. પણ એના લીધે આ ગામડું છોડતી નથી. ઘણી વાર તમારા ગામમાં અડધું દૂધ ન વેચાય તો અડધું પાછું લઈ જવું પડે છે, પણ એનો મને ભાર નથી લાગતો. કારણ મારું મૂળ ધ્યેય એને દૂધ આપવાનું હોય છે. તો એ જે એક મિનિટ, તો ત્યાં સાધુ બેઠા બેઠા ચોરા ઉપર માળા ફેરવતા હોય છે અને સિંગ દાણા રાખ્યા હોય છે કે સાંજે 108 ફેરવવી અને સવારે 108 ફેરવવી. અને એ બધા જોતા હોય. એટલે જે આવે એમ સાધુ મહારાજ જય શ્રી કૃષ્ણ, સાધુ મહારાજ, એટલે આમ રાજી થાય અને બધા આમ વાતું કરે. હા 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 હા, સાધુ મહારાજ તો આખો દી માળા ફેરવતા હોય. એણે આ લીલા દર્શન કર્યા. એ કે લૌકિકમાં જેને પ્રેમ કરે છે, એને માપા વિનાનું દૂધ દે છે, એના પૈસા નથી લેતી, તો અલૌકિક આ પ્રભુએ કેટલું બધું આપ્યું છે, તો એને હું ગણી ગણીને પ્રેમ કરું છું. 108 કરું, સવારે 108 કરું, બધા આવતા જતા મને પૈસા દેતા જાય, કિંમત ચૂકવતા જાય, હું માળા કરું. માળાએ મૂકી દીધી, સિંગદાણાએ મૂકી દીધા, અને બધાને કહી દીધું કોઈએ મને અહીંયા ટકો મૂકવાની જરૂર નથી. બધા કે કેમ? એ કે બસ આજે નિમી 11 છે, ભીમ 11 છે, નિમી 11 કહેવાય. મેં નિયમ લઈ લીધો, પણ કોઈને પોતાના હૃદયની વાત ન કરી. મહારાજ પછી મમ્મમનું શું કરશો? એ કે રોજ એક ઘરે મધુકરી કરીશ, જે પણ આવશે એમાંથી મારું પેટ ભરીશ. પણ પછી એણે અંદર આખો દિવસ ભગવત નામ લે પણ કોઈને ખબર પડે નહીં, ભગવત નામ લે પણ ગળે નહીં. અને પછી એને સ્વપ્નમાં ઠાકોરજીએ કહ્યું, તું 90 વર્ષનો થયો ત્યાં સુધી તે ભક્તિ કરી, પણ દુનિયાને દેખાડવા કરી, ગણી ગણીને કરી, દ્રવ્ય માટે કરી, અને છેલ્લા 1 વર્ષથી તે મારા માટે મને પ્રસન્ન કરવા કરી. હું તને વાલો છું એટલે કરી. દ્રવ્ય બંધ કરી દીધું અને દેખાડો બંધ કરી દીધો. તારે શું જોઈ છે મારા નાથ? આપ મળી ગયા પછી મારે શું જોઈએ? તો કે બસ તને જેવી ભક્તિ છે એવી ભક્તિ બધાને મળે એવો સત્સંગ તું કર. હવે બીજે દિવસથી એને બહાર બેઠા. એટલે ઓલા ભાપ, પહેલાના જમાનામાં બધા ભાભા હોય, સ્ત્રીઓ તો હોવરાની હોય ને તોય લાજ કાઢતી હોય. એ જમાનામાં માથે ઓઢવાનું હોય, એ બધા ભાભા બેઠા હોય. એટલે એણે કીધું આવો આવો, કાનોડાની વાતો સાંભળવી છે. એ કે મારા તમને કાનોડાની વાતો આવડે છે? એ કે મને આવડતી નથી, પણ કાનોડો કહેશે ને કહીશ. અને પછી ઠાકોરજીની બધી બાળ લીલાની માખણ ચોરીને ગોપીઓના ઘરમાં જાતા. અને એક દિવસ માએ કીધું કે આજે ક્યાંય જવાનું નથી, જો ઘરની બહાર પગ મૂક્યો છે ને તે તો મારા જેવી કોઈ નથી.
ઠાકોરજી તો આમ માં દૂધ પીવડાવે તો માં માખણ ખવડાવે. આ કેમ આવું કરસ ગાંડા જેવું? બહાર જવાની ના પાડસ, તને મારા ઉપર વિશ્વાસ નથી અને ઘરમાં મારો શ્વાસ રૂંધાય છે, તો ખવડાવે ખાઈશ, તું બોલાવે એટલું બોલીશ, તો ઊભા થવાનું કહીશ ઊભો થઈશ. તો ખીરકમાં માં તો કે અરે માં મારા દીકરા જા તું તારે, પણ અહીંયા આવ લાલા, અહીંયા કોઈના ઘરમાં ચોરી ન કરતો હો. હા માં તમે કયો એમ. બહાર નીકળ્યા અને ગોપી વલોવતી હતી. હવે તાજા તાજા માખણની એવી સુગંધ આવી, એવી સુગંધ આવી. ઠાકોરજી આમ મને કંટ્રોલ કરે કે નહીં માખી જશે નહીં. હવે ડેલીએ ઉભા રહ્યા. ગોપીની ને ઠાકોરજીની દ્રષ્ટિ એક થઈ. ગોપીએ બોલાવ્યા ને, ફક્ત મંદ મંદ મુસ્કાય, પણ ગોપીની આંખમાં જે આવવાનું આમંત્રણ હતું. ઠાકોરજી પહોંચી ગયા. હવે ઠાકોરજીને બહાર ભેગું કરેલું માખણ હોય ને એને માખણ કહેવાય, અંદરથી લોંદો કરીને ખવડાવે એને નવનીત કહેવાય. એટલે જેવું થઈ જવા આવ્યું ને, હજી તો ગોપી આમ રવૈયો બંધ કરવા ગઈ. ઠાકોરજી કે ગોપી, ગોપી ખવડાવવા માંડી. પછી આટલું બધું કાઢ્યું એ બહાર મૂક્યું. એ કે હવે હું પાણી ભરી આવું, ઘરમાં જલ નથી, હવે તું તારે ઘરે જા. એ કે સારું ગોપી આ બેઠો તું તાર જા. ગોપી કે હવે પેટ ભરીને તો ખાધું છે એટલે કાંઈ આ માખણની ચિંતા નથી. ગોપી તો જળ ભરવા ગઈ. ત્યાં તો બધા સખાએ ઈશારો કર્યો, આજે શું છે, આવી જાઓ આવી જાઓ. માકડા ઉપરથી કક 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 કરે કે હવે અમારું શું છે. પણ સખાઓ કે માકડાઓ, કીડીઓ કે મકોડાઓ, પશુઓ કે પક્ષીઓ, ઠાકોરજીએ જ્યાં સુધી અધરામૃત ન કરે ત્યાં સુધી મોઢામાં નાખે નહીં. હવે ઠાકોરજીને ખબર હતી કે સખાઓને ને માકડાઓને ખબર નથી કે આની પહેલા આપણે પેટ ભરાઈ ગયું છે, પણ જો હું આમાં હાથ રાખીને દોથો મારી નહીં ખાઉં તો આ લોકો અટશે નહીં. આમ કરીને પાછું એ દે તો ખાધું. બધા સખાઓને કે આવો તૂટી પડ્યા. માકડા બાકીનું માકડાને દઈ દીધું. હવે ગોપી આવી, જોયું તો અરે આટલું બધું હું તને ખવડાવીને ગઈ હતી, મેં નથી ખાધું. મૈયા મોરી મેં નહીં માખને. આજે તો જશોદાજીને હાથ પકડીને લઈ જાઓ અને રંગે હાથે તને પકડાવું. બીજી વાર તો હિંમત ન કરે, બીજી વાર તો કોઈ ગોપીના ઘરમાં ના જાય. ગોપી છોડી દે ને બીજી વાર નહીં આવું, નહીં ખાવ, બસ નહીં આવું. તારી ડેલીએ તારે છે ને આગળીઓ મારીને વલોવું એટલે બાર મને સુગંધ ન આવે. તારા માખણની સુગંધ આવી હોય છે ને ગોપી. ગોપી કે મારે તારી કોઈ વાતમાં નથી આવું, ચાલ નીકળ. હાથ પકડો. આવ્યા યશોદાજીને ડેલીએ. યશોદાજી ખીરક માતા. યશોદા રાની, એ યશોદા રાની. માં તો બિચારા ભારે શરીર મારી જાય, છાણવાળા હાથ. આવ્યા, लाला जोयो, फिर तूने वही किया। लाला अब मैं थक गई हूं, ये रोज रोज गोपियों आती है, उराहनो लेके आती, उराहनो એટલે ફરિયાદ। अब बस कर। गोपी के मां आ जुओ बधु माखण, खायो माखण, एक नंबर नहीं जूठाड़ी छे आ। गोपी के हैं काऊ बोले, तू काऊ बोले, एक नंबर की जूठी है तू। आ माखण तो जो चोलतू छे मां के तो एने खोटी केस। मां तू बैठ जा, थक जाएगी। आ मीठड़ो तो एवो मां के जो तो मारी चिंता थाय छे। गोपी ने के पेला तू मारो हाथ मूकी दे। जो ठाकोरजी तो कोमल फूल थी वधु,
માખણથી વધી તો ગોપીઓના હાથના છાપા પડી ગયા. પણ ગોપીને જે સ્પર્શ સુખનો આનંદ મળતો હતો એ ગોપી જાણતી. ગાયો બધી ખીરકમાંથી આમ ચૂવે, બછડા બહાર આવી ગયા. ગોપી કે માં બધું માખણ ખાઈ ગયા, ઘરમાં અમારે કાંઈ ખાવા જેવું જ નહીં, વેચવા શું જાય? ખાયો માખણ? મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. આ બધા નિશાન છે, તોય તું ખોટું બોલસ. આ ગોપી રંગે હાથે પકડી આવી, તોય તું ખોટું બોલસ. અને મા પાસે સવારે ના પાડી તે ને તને કે બહાર નથી જવાનું. માં બહાર ગયો તો હું એના ઘરમાં નહોતો ગયો, હું તો યમુના કિનારે જતો હતો. કે સખાવા આવ્યા હોય તો સ્નાન કરીને આવું એટલે તારે બનાવડાવો ને. માં કે માં લાલો કેટલો ડાયો, માં સૌથી ભોળા માં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સાંભળા. એ કે લાલા તારી વાત આમ સાચી લાગે, પણ આ નિશાન છે ને આ બધું લઈને આવી છે. એ કે માં આ ગોપી સૌથી જમરી છે અને એક નંબરની જુઠ્ઠી છે. માં કે હજી લાલા સાંભળ, હું આપણા ઘરે નીકળો. આપણા ઘરે કેટલી ગાયમાં? 9 લાખ. તે મને માખણ ખવડાવ્યું હતું? માં કે હા. તે મને ગૌરવ સરોગ આવ્યું હતું? બા કે હા. तूने मोको ओटियो दूध पिलायो तो? हाँ. अब पेट में जगह होगी? माँ के ना. तो ये तो माखन में कैसे खाऊं मैया? गोपी के माँ हाव खोटो छ. माँ बोला गोपी के तेनु हाचू माने, ठाकोरजी के तेनु हाचू माने. गायो तो भांभरवानुं तो ठीक, बछड़ा राजी थया ठाकोरजी ने लीला जोई जोईने. उपरथी ने मोर ने कोयल ने पोपट ने चक्की ने बधा जोए अने राजी थाय. वृंदावन क्यों न भये हम मोरे, रहत श्याम झुकी ओर. वृंदावन क्यों न भये हम मोर. हवे मां के सांभळ, आजे निर्णय करी लईए. जो ते माखण चोरी ने खाधो, आज पछी डेली नी बार पग मूकवा नहीं दो. गोपी के मां हूँ आ बधा निशान सहित लई आवी छुं. ई के हवे मां मारे नहोतुं केवुं, आनी पोल छत्ती नहोती करवी तोय करी दो. आ एटली गंधरी गोपी छे. माखण काढ्યું, હવે એમાં કીડીઓ પડી ગઈ. હવે એક એક કીડી કાઢે તો એનો સમય બગડે કે નહીં? માં કે આ બગડે, હો બગડે. હવે એને જળ ભરવા, હાચું બોલ, જળ ભરવા ગઈ હતી મને મૂકી? ખા કસમ તેરે ખસમ કી. બોલી કે હા તો જો. ઈ કે હા તને મૂકીને ગઈ હતી? ઈ કે જળ ભરવા. માં કે હો. તો કે માખણ મૂકીને ગઈ હતી ને. ઈ કે કીડી પડી હતી અંદર આટલી, અને તું આવીને ઝઘડે ને કે તે માખણનું ધ્યાન કેમ ન રાખ્યું, એટલે એક એક કીડી કાઢતો હતો. તારું કામ કરી દીધું. તું ગઈ હતી જળ ભરવા? હા માં હું જળ ભરવા ગઈ હતી. ગોપી કે હાલ સાચી વાત, હું જળ ભરવા ગઈ હતી, તે કીડી કાઢી. પણ આ બધી નિશાનીઓ શેની છે? કહું છું સાંભળ. તું ગંધરી છો, હું પેલા બોલ્યો ને. માં એટલી માખ્યો, હવે 2 હાથે કાઢું અને માખ્યો આવીને ગણગણે. આમ ઉડાડવા જાવ તો માં ઓલા માખણવાળા હાથ હોય, માખી બેઠે આમ કરીને કાઢવા. જો માખ વાગે ખરા મારા હાથ, અને આ નિશાની પડી ગઈ. અને આ લુચ્ચી ગોપી જોઈ ગઈ એટલે એને નક્કી કર્યું કે આજે મને ખોટી રીતે પકડાવી દઉં. માં કે
ઓલી ગોપી તો ઠાકોરજીની આ લીલા ઉપર વારી ગઈ કે જો હવે હું ખોટી સાચી કરવા જઈશ તો ઠાકોરજીને બહાર આવવા દેશે નહીં. આવી અદ્ભુત લીલાઓ દરેક ગોપી રાહ જોતી કે મારા ઘરે આવે ને ચોરી કરે તો સારું, મારા ઘરે આવે ને ચોરી કરે તો સારું. ઉરાહનો દેવા આવતી એટલે કે ફરિયાદ કરવા આવતી ને, એ ફરિયાદ નહોતી, એ ફરીવાર ઠાકોરજીના દર્શન કરવા આવતી. વઢુ ને વગુ તો એ રીસ નવલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. પછી કે છે એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે. જો રંક બનીને ત્રિલોકનો નાથ પરમાત્મા ઈશ્વર ભગવાન ગોપી આટલું માગ, આટલું દે, આટલું હવે નહીં માગવું, આટલું દે. આ દીનો નાથ, આ યશોદાનંદન, આ લીલા સાંભળીએ ને તોય આપણે લીલામાં ગરકાવ થઈ જઈએ. તમે કયા ભગવાનની આ બધી લીલા આવી સાંભળી છે? આવી બાળ લીલા, આવો પોતાનો ઠાકોરજી પોતાપણો લાગે ને. ગોકુળમાં દરેક વ્રજવાસીને એવું લાગતું કે લાલો મારો છે. એટલે તો યશોદાજીના ઘરે આવે ગોપીઓ, માં તમારે બીજું કામ હોય તો કરો, લાવો અમે જળ ભરી આવીએ. ગોપીઓ જળ ભરવા જાય, લાવો માં ખીરક અમે સાફ કરી દઈએ. લાલચ કઈ કે ઠાકોરજીને માં સ્નાન કરાવીને ગોદમાં આપે, તો માં કે હા તમે એ બધું કરો તો હું લાલાને સ્નાન કરાવી દઉં. ગોપી કે હા. કરમો દકમા ખણ મિસરી લે કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકડી નવાયો ચાહત બોલત અમૃત બાની, ખિલોના એક તાત જુલાએ બલ અજ હું નહીં જાની. આ કીર્તનનો ભાવે કોક વાર કરીશું. માં સ્નાન કરાવીને તનિયો પહેરાવ્યો હોય, ત્યાં બીજી ગોપી કે લાવો લાવો માં અમે વસ્ત્ર પહેરાવી દઈએ. ઠાકોરજી કે નહીં મેરી મૈયા. ઠાકોરજી કે ના, હજી એ લીલા તારે વાર છે, તમે મને શ્રૃંગાર કરાવો. એ લીલાના ભાવ સુધી તમે પહોંચ્યા નથી. માં સુંદર તૈયારી કરીને દીઠો ના આપે. દીઠો ના એટલે કાળું ટપકું કરે. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. ઠાકોરજીને પછી હવે લે ગોપી, હવે આ બધા ખીલોના છે ને ખીલાવો. એક ગોપી દે બીજીને, એક મારા જેવી હતી આ મોફાળ, ઈ કે માં તમે ભૂલ કરી, કારણ કે બધી ગોપી બાજવા માંડી. એ તે વધુ વાર રાખ્યો, મને આપ, હવે તે વધુ વાર મને વાર. ગોપીઓ ઝઘડવા માંડી. માં કે બસ હવે માં આનું કારણ તમે. અરે ઝઘડો છો તમે અને નામ મારું આપો છો, શું છે કે? એ ગોપીથી રેવાયું નહીં. ઈ કે માં તમે ભૂલ. ઈ કે શું મેં ભૂલ કરી? શું કે? ઈ કાંઈ એક લાલો તમે જણો ને તો અમે ઝઘડી, આવા 10-12 જણવા જેવા હતા તમારે તો અમારે ઝઘડા થાત. એ વાતની પ્રતીતિ અત્યારે કળિયુગમાં 10-12 કીધું તો હજારો જણી દીધા માએ, અને એક એક વૈષ્ણવના માથે પધરાવી દીધા કે કોઈને અભાવો ન રહે, કોઈ એક પણ લીલાથી વંચિત ન રહે, કોઈને પોતાનો લાલો બીજાને શેર ન કરવો પડે. દરેક ગોપીને જે આનંદ આવે એ દરેક વૈષ્ણવને આવે. એ મારા વાલા વલ્લભની કૃપા તો જુઓ તમે. જેને ગોદવા બેસાડવા માટે ગોપી ઝઘડે, એ લાલો આપણા માથે પધરાવી દીધો. તારે ગોદમાંય બેસાડ, સ્નાનેય કરાવ,
એને અરોગાવો, એને પોઢાડ, એને નવી નવી સામગ્રી, એની આરે ખેલ. આ મારા વાલા વલ્લભની કૃપા. અને છતાંય 10-12 જણા હારે મળવા આવ્યા હોય એટલે પેલા મને સમજણ નહોતી પડતી. એટલે પછી હું પૂછું, કોનો બ્રહ્મ સંબંધ છે? બધા આમ હરાજી થઈ થઈને કે. પછી હું કહું, તમારા ઘરે ઠાકોરજી બિરાજે જ નહીં? કે હા. પછી મને એક ભગવતી વૈષ્ણવ શીખાડ્યું. એ કે તું એવું પૂછ કે તમારા ઘરે બિરાજે, તો એ તો નો પુષ્ટ કરાવ્યા હોય તોય હા કે ઈલા. મેં તો વાત તો સાચી. પછી હું કહું, કોને પુષ્ટ કરી દીધા? એટલે ખરેખર જેના ઘરે બિરાજતા હોય ને એ બધા નામ દે. અને મારા જેવા જે હોશિયારી કરતા હોય એ કે સેવા તમારે બધા જેવી કરીએ ઈલાબેન, પણ પુષ્ટ નથી કરાવ્યા. પછી આપણો લેક્ચર ચાલુ થઈ જાય. જરાય પુષ્ટ કરાવીને ગભરાવાની જરૂર નહીં સેવા કરવાનું. સેવાને આપણે અઘરી બનાવી છે, સેવા અઘરી નથી. ભાગવતમાં આવે છે કે પેલી ધૂંધકારી હતી, આત્મદેવની પત્ની. હવે આત્મદેવને છોકરા ન થતા, બધા વાત બધા જાણે છે એટલે મારે વિવરણ નથી કરવું. અને એમ થયું હવે આપઘાત કરીને મરી જાવ, હવે આ છોકરા થવા નહીં. ગાય લઈ આવે તો બછરું ન આવે, ઝાડ આવે તો એને કોટા ન ફૂટે, ફળ નો આવે, પક્ષીઓ આવે તો એને બચ્ચા ન આવે. અરે આ અમારું ઘર કેવું. અને જેવા પડવા ગયા તે એક સંત મહાત્માએ કીધું, હા, કેમ આવો આત્મદેવ દુઃખી છો? એ કે આવું છે. એ કે છોકરા થાય એ રોવે, નો થાય એ રોવે. નો થાય એને એમ થાય અરર અમે વાંચ્યા, અને હોય એને એમ થાય અરર અમને તો જો હાવ કેવા. આના કરતા કામવાળાને હારો રાખે છે કે કામવાળા વયા જશે તો અમારે કરવું પડશે. આ ડવલા ડોહલીટ વધારાના છે. મોટા તો બધાય કરે છે, એમણે ઉપકાર કર્યો. અને જો ડોહલા ડોહલી ભોળા હોય, મીઠું મીઠું બોલીને મિલકત પોતાના નામે કરાવી લે. પછી જે દશા થાય છે વડીલોની, મેં બહુ સાંભળ્યું છું બધે. ઓશિયાળા એટલે ભાઈ તું જે છો એ બરાબર ના, એ કે તો કે લે આ 2 ફળ લઈ જા, તારી પત્નીને ધંધુકારીને ખવડાવ. લઈ આવ્યા રાજી થઈને કે લે આ 9 મહિના 9 દિવસ થાય ને તો બોલી કે આપણે પ્રેગ્નન્ટ થાય, આવવા જવાનું બંધ થઈ જાય, તબિયત બગડે, ઓચિતાના લૂંટારું આવે, આપણે દોડી ન શકીએ, બધું નેગેટિવ વિચાર્યું. એ કે આપણે આ ફળ ખાવું નથી, ગાયને ખવડાવ્યું. ને પછી આપણે જાણીએ છીએ ગાયને જે બાળક આવ્યું એનું, એટલે એનું વિવરણ નથી કરતી. એમ આપણે બ્રહ્મ સંબંધ લઈ લઈએ, પછી નેગેટિવ જ વિચારીએ. પછી અમારે સૂતક આવે તો, પછી અમારે પિંડરું આવે તો, પછી અમારે કાશ્મીર ફરવા જવું છે હમણાં ઈલાબેન. આખી દુનિયાનું જે પાલન પોષણ કરે છે, આખી દુનિયા જેણે બનાવી, એક કોશિયા ગોસ્વામી પોતાને રમવા માટે, એ ત્રિલોકનો નાથ તમારા ઘરે આવે છે મારા વાલા. એ એની વ્યવસ્થા કરી લેશે, તમને નિમિત્ત બનાવે છે. તમારી શું ત્રેવડ છે? શ્વાસ તો લ્યો પોતાની મેળાએ. ઘણી વાર શ્વાસ લેતા લેતા લીલામાં પહોંચી જાય છે. બાળક જન્મે એટલે શું કે ભગવાન એની સામું જોયું, મરી જાય એટલે શું કે એને બિચારાને એટેક આવ્યો, રસ્તામાં હાલતો હતો ઠેસ આવી, બ્રેન એમરેજ. તો મારો કહેવાનો આશય એ છે, ઠાકોરજી પુષ્ટ કરાવવામાં જરાય ડરવાની જરૂર નથી. એનું કારણ છે આપણો ઉદ્ધાર આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી કરશે. આપણે 12 મનોરથ પૈસાથી કરાવશું ને મારા વાલા, એ પુષ્ટિ નથી. એ તમારું ધનનો ઉપયોગ નથી, તમે બીજાના માટે ધન વાપરો છો.
તમારા ધનનો બીજો ઉપયોગ થયો છે. પણ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમારા ધન અને તમારા તનથી સેવાયેલા, તમારું ધને એમાં વિનિયોગ થયો અને તમારું તને એમાં વિનિયોગ થયો. પ્રભુ સિંહાસન પર કૂદે, અનવસર થાય ને વ્રજમાં પધારે ને, ગોપીઓ કે બહુ રાજી થતો આવશે. મારી માં જોઈ છે, આજે જો રથયાત્રા હતી ને, મસ્ત ફણગાવેલા મગ હતા ગોપી, અને જાંબુ તો મારી માં ભૂલે જ નહીં ને. ગોપી રસ ને પૂરી ને ભુજાના ને, અને 5 જાતની તો સોકડી બનાવી હતી ગોપી. મારી મામાં ત્રેવડ નથી હો, હવે થાકી જાય છે, પણ તોય મને પ્રેમ કરે છે. એટલે રસ્તામાં એ કે રાજી થતો આવતો હતો કે વ્રજમાં તો યશોદામાનો 11 વર્ષ ને 52 દિવસ જ મને પ્રેમ મળ્યો. અહીંયા તો જ્યાં વલ્લભે મને પધરાવી દીધો છે ને, એને જ્યાં સુધી હાથ પકડીને અહીંયા નહીં લે ગોપી વ્રજમાં, ત્યાં સુધી હું મારી બાનો અને મારી માં મારી. મારા વાલા, આ પુષ્ટિ વાત છે. બહાર તમે ગમે એટલું કરો, એ પૈસો તમારો, તમારામાં અભિમાન આવે, બધાય તમારું વખાણ કરે. હા હા હા, હીલાબેને તો કેવો મોટો મનોરથ કર્યો. જીવ હાલવો જોઈએ ને. તમે જાઓ એટલે બધા ઊભા થાય, અહીંયા આ ખુરશી બેસી જાઓ. મનમાં અભિમાન આવ્યું. પરમદી આપણે ઓલા 1 લાખ રૂપિયા કલકત્તાના શેઠ આવ્યા હતા જગન્નાથપુરીમાં, અને પછી એનું અભિમાન ઉતાર્યું પાનનું બીડું માગીને. તો ઉલટાનો આપણો બગાડ થાય છે આમાં. તો વાહ વાહ થાય ને મારવાલા. સમજી જાવ, હવે પતન ચાલુ. અમારા ગુરુદેવ કાયમ કહેતા, પ્રશંસા એ પડતીની પેલી નિશાની છે. પ્રશંસા એ પડતીની પેલી નિશાની છે. બહુ બધા રોજ વખાણ કરે એટલે કોક દી તો મનમાં એમ થાય, હા મારા જેવું કોઈ નહીં. ઠાકોરજી કે હવે બસ અહીંયા તારે ને મારી લીલા પૂરી. તને અભિમાન આવી ગયું. ઠાકોરજી ગોપીઓનું અભિમાન સહન નથી કરતા મારા વાલા. રઘુ રાસમાં ગોપીઓને અભિમાન આવ્યું કે અમારા જેવું સુંદર કોઈ નહીં. ત્રિલોકનો નાથ અમારી યાર રાસ કરે. ઠાકોરજી કે ઓહો હો, હજી વાર છે. તરત અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન નહોતા થયા, ધ્યાનમાં અંતર આવ્યું હતું, અંતરમાં બિરાજ હતા. આપણા ઠાકોરજી અંતરમાં બિરાજે. જો અંદર છે એ ઠાકોરજી, જ્યારે આપણો ભજનાનંદ પરાકાષ્ઠ આવ્યા ને ત્યાં ઠાકોરજી બહાર આવી જાય, અંદરનો ઠાકોરજી બહાર આવી જાય, અને આપણી યાર માગીને આરોગ્યા. પણ હજી મંદિરમાં બિરાજતા ઠાકોરજી ને અંદર નથી પધરાવતા. અંદર મારો દીકરો, મારી વહુ, મારી દીકરી, મારો પૈસો, મારી પ્રતિષ્ઠા, મારી પ્રશંસા, મારું બેંક લોકર, મારું ઘર, મારી વાડી, મારી વજીફા. ઠાકોરજી, અચ્છા ઈલાબેન હજી તમારો વાર છે. તો ઘણીવાર મને વિચાર આવે કે શરૂઆતમાં સત્સંગ કરતા હોય ને, પણ ધીમે ધીમે આપણે લીસા થાય છે. હવે મન સંસારમાંથી થોડું નીકળીને આમાં આવે. શું કામ? કે કાળમીંડ પથ્થર ઉપર તમે રોજ પાણી ઢોળો ને, ખાડો તો પડે. ઓલું સિંચણિયું ગમે એવું હોય, રોજ સિંચો ને, કોક વાર તૂટે. તો બસ આનંદ એ વાત નથી કે આપણે તો કાળમીંડ પથ્થર છીએ મારા વાલા. તમારા બધાની મને ખબર નથી, પણ રોજ આ સિંચાશે ને, રોજ પાણી પડશે ને, એક દિવસ તો આ કાળમીંડ પથ્થર
માં ખાડો પડશે, પડશે અને પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણી બધી વાતો કરવી હોય પણ મજબૂરીનું બીજું સમયનો અભાવ. ઘણી વાર એવું થાય કે બપોરે સૂઈ જાઉં છું ને ખોટી સૂઈ જાઉં છું, પણ હવે તબિયત અને ઉંમર, સવારે 5 વાગ્યાના ઉઠા હોય એટલે એમ થાય હવે ક્યારે પ્રસાદ લઈએ અને ક્યારે લાંબા થઈએ. પણ ખરેખર એક પળ પણ નથી ગુમાવા જાણે. તારી એક એક પળ તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. ગાય ત્યારે એટલું સરસ લાગે છે. ને ખરેખર મારા વાલા, જે પળ જીવનની જાય છે ને, અબજો રૂપિયા ખર્ચો તોય પાછી નથી આવતી. તો બસ સમજ્યા ત્યાંથી સવાર. જો સમજણ નહોતી ને ત્યાં સુધી યુવાનીમાં અમને એવા ભગવતી વૈષ્ણવ મળતા હતા. દોડ સવારે મંગળાના દર્શન કરીએ અને હજી તો આરતીનો છેલ્લો આંટો હોય ને ત્યાં તો દંડવત કરીને કાઇનેટિકની આ ચાલ. અને કેવી ફાસ્ટ ચલાવતી. તમને લોકો કેવા આવતા કે તમે ઇલાહાબીને કયો આ તો કોક દી, પણ ઓફિસની ચાવી મારી પાસે. ટ્યુશન કરવાના, ટાઈપ ક્લાસમાં જવાના, છોકરાઓને ભણાવવાના, મૂકવાના, તેડવાના, એના ડબ્બા, રસોઈ, હાથે કામ કરવાનું. કારણ મારે મારું ઘરનું કરવું હતું. તું ને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાય. હવે થાકી ગયા. થાયકા એટલે શરીર બગડ્યું. બધા ગાત્રો શિથિલ થઈ. એટલે ભક્તિ તો મારા વાલા યુવાની માં જ થાય. અને આપણે યુવાન ઠાકોરજીને જે લાડ લડાવીએ ને, એવા હવે અમારા જેવા તો જેને કહેવાય તો યુવાનીમાં જે તમે ઠાકોરજીને લાડ લડાવી લેવો ને, હવે અમે ફક્ત સન્મુખ રહીએ અને અમારું ઠાકોરજી ચલાવી દે. હું કહું એ સમજે છે હવે આ ડોહી કાંઈ કરી શકવાની નથી, પણ અમે એને વાલા લાગીએ. માં લુખ્ખો હાથ ફેરવે ને, આટલા મોટા થયા, બાના ગુજરી ગયા 10-12 વર્ષ થયા હશે, બરાબર. પણ એ હતી ને ખાટલામાં, તકલીફ કાંઈ થાય ને એટલે બેનને બોલાવો ને, એને મોઢું જોવું છે. એને લૌકિક મારું મોઢું નહોતું જોવું. આપણા ઘરે ઠાકોરજી બિરાજતા, સકડી ધરાવતા, લાડ, એને બહુ ગમતું હતું. એને મારી યારે ભગવત વાર્તા કરવી હતી. એટલે ભાઈ હશે કે તને પણ બા 15-20 મહિનો થાય એટલે બેનને બોલો મોઢું જોવું છે. અને ફોન આવે ને તો હું 1 મિનિટ રાહ ન જો. હું કહું રેખો 2 દિવસ જઈ આવું. લુખ્ખો હાથ માં ફેરવે ને, હવે માં છે, હવે લુખ્ખો હાથ છે, હવે સ્પર્શ છે. તો આપણા ઠાકોરજીને પણ જેમ મારી માં પલંગમાં પડી પણ મારા હાથે બેન બેબી આવી, મારો દીકરો, મારો વાલો, મારો બાપલ્યો, ઠાકોરજી આનંદમાં છે. બટા ધ્યાન રાખજો, શરમ ન પડ્યો દીકરા. આમ તો તું હવે માં છો એટલે મારે કહેવાનું ન હોય. બને ત્યાં સુધી ઠાકોરજીને કોઈને ઘરે પધરાવા નહીં હો બેટા. આપણા ઘરે આવે ને એટલે આપણા હેવાયા થઈ જાય. એને આપણા હાથનું જ ભાવે. બેબી મને ખબર તને તાઢી લાપસી અને દૂધ ભાવે, તો રાતની કરેલી હું સાચવીને રાખું. સવારે ભલે તને બધું ગરમ ગરમ ભાભીઓ ને ભાઈ ખવડાવે, ગાંઠિયા, જલેબી, ચા, પણ તું મારી સામો જોવે. બા
ઓલી રાતની લાપસી પડી છે? તું બોલે નહીં. તરત હું કહું, બેબી ઊભી રહે. દૂધને લાપસી ભેગી કરીને ચોળીને લઈ આવો બટા. તારી માને ખબર તને કેટલું દૂધ જોઈએ, કેટલી લાપસી જોઈએ ને કેટલું ઘી જોઈએ. તો આપણા ઠાકોરજી પણ ભલે ગાત્રો શિથિલ થઈ ગયા, ભલે ઉંમર થઈ ગઈ, ભલે તબિયત બરાબર નથી રહેતી, પણ ગોળના લાડવા મારા ઠાકોરજી તો મારી જ રાહ જોયો. માં, હું મદદ કરીશ માં, પણ ગોળના લાડવા તો મને તારા હાથના જ ભાવે. અત્યારે ઠાકોરજીને જગાવીએ તો બધાય હોય, પણ રાહ તો મારી જ જોયો. એ ઘંટા ના થાય ત્યાં એને ખબર પડી જાય કે મારી માનું જ આ ઘંટડી છે, એના હાથમાં જ આ ભાવ છે કે મારા લાલા કેટલા કોમળ છે. તો દૂરથી ઘંટી વગાડે કે મારા લાલાના કાનમાં ધાક ન પડી જાય. માં, ભલે તું ઘરડી થઈ, પણ પ્રેમમાં તો તું વધુ મારી તરફ આવતી ગઈ છે. તો અત્યારે ભલે ઘરડા થયા, ઉંમર તબિયત બરાબર ન હોય, પણ અમને ઠાકોરજીનો સ્પર્શ અને ઠાકોરજીને માનો સ્પર્શ, બસ આ જ પુષ્ટિ છે મારા વાલા, આ જ પુષ્ટિ છે. હવે આ બધી વાતોના વિરામ આપીએ. હવે વલ્લભ સાખી, આ બધી લીલાઓ એવી છે, અહીંયા બેસીએ ત્યારે સોગંદથી ખબર ન હોય. વલ્લભની સામે બેસે, એણે નક્કી કર્યું કે આજે વૈષ્ણવોને શું પીરસ, એ પીરસે. ખાલી મોઢાનો ઉપયોગ મારો કરે છે મારો વાલો વાઘપતિનો નાથ. અદ્ભુત 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 પુષ્ટિ માર્ગ અદ્ભુત છે મારા વાલા. પણ એ સમજાય ને તો અદ્ભુત, તો ભાવ આવે, નહીતર ભાર લાગે. પરમ એક વૈષ્ણવ કે એટલે બેન તમારે ત્યાં રથ છે? મેં કીધું કેમ? તો કે હમણાં હું લાલો લઈ આવીને તમારા રથમાં બેસાડવો છે. મેં તો ક્યારે પોસ્ટ કરાવ્યો? મને તો કીધું નહીં. એ કે કાંઈ પોસ્ટ નથી કરાવ્યો. મેં કીધું હે? તો મેં તો રથમાં કેમ બેસાડવો છે? એ કે વિડીયો ઉતારીને મારે વોટ્સએપમાં મૂકવો છે. હવે જુઓ તમે, મેં એક શબ્દ જ નથી કીધો. અમારા પોસ્ટ થયેલા પ્રભુના કોઈ સામગ્રી અમે કોઈને દઈએ નહીં, કારણ કે એ પછી અર્ધભુક્ત આજે બીજા વાપરે, અને એ પૂછ ના, પણ છતાંય મેં એવું કાંઈ ન કીધું. મેં તો ના, મારા ઘરે રથ નથી બિરાત. ના ભાઈ ના, તમારા ઘરે તો હોય, હું કલાકમાં પાછો વિડીયો થઈ જશે નીલાબેન, પાછો આપી જઈશ. બધું મારા વાલા નથી. પછી મારે નહોતું વળવું, મારે ભુયંગદેવ સુધી ચાલતું જવું હતું. મેં કીધું ચાલીને જાઓ આટલું, કારણ કે ડોક્ટરે કીધું કે થોડું ચાલો તો સારું. મેં તો કઈ ચાલવું નથી આજે, મારે આ બધી લપ સાંભળવી વળી ગઈ. પણ મનમાં વ્યથા થઈ કે તમે એમ કહો કે લાલો લઈ આવી, એટલે હું રાજી થઈ. મેં કીધું ઓહો, તમે પુષ્ટ કરાવ્યા એમ? નારે ના, એ જે નારે નામાં એની જે પેલી વૃત્તિ હતી ને, એ મને હર્ટ કરી ગઈ. પછી મને કે બીજા કોઈ પાસે? મેં મને ખબર નથી. આ રીલ બનાવવા માટે ઠાકોરજી જ મારા વાલા. જ્યારે પ્રભુનું મહાત્મ્ય સમજાશે ને, ત્યારે રીલ નહીં બનાવો, ત્યારે હૃદયમાં ઉતારી દેશે. અને કોઈને તમારી અનુભૂતિની વાત નહીં કરો. ઘણા વૈષ્ણવ હોશિયાર હોય, એ એમ નો કે મારી સામગ્રી હું તો રોજ નવી બનાવું છું, હું તો મારા ઠાકોરજી નામ લાડ કરાવું છું. ધીમેકથી પૂછે, આ કેવી રીતે બનાવવાનું?
એટલે પછી પોતે ને પોતે કે હું આમ કરું છું બરાબર, પણ ઓલા 10 વૈષ્ણવ સાંભળે એમ પૂછે ને એટલે તરત બધા કે ઠાકોરજીને હાર લાડ લડાવે છે. એ સાંભળીને જે મજા આવે ને એના મોઢા ઉપર એ આપણને જોવે ને મજા આવે. આજે આપણા દીકરાને આપણે લાડ લડાવીએ, નવું કાંઈક ખવડાવીએ, આપણે બહાર જઈને આ 4 વૈષ્ણવ કે 4 આજુબાજુ વાળા હોય ને આપણે કહીએ છીએ. આજે આપણા છોકરાને કેરી આવે ત્યારથી ભાવે અને ઉલ્લી જાય ત્યાં સુધી આપણે ધરાવીએ ને છોકરાઓ લઈએ. આપણે કોઈને કહીએ છીએ? ઉલટાના કોક જોઈને તો એમ કહીએ આરાધ્ય હવે પછી જમજે. નજર એટલે લૌકિક છોકરાને તમે તમારા વાલા અલૌકિક આ પ્રદર્શન કરવાની વસ્તુ નથી, આ દર્શન કરવાની વસ્તુ નથી, આ ઝાંખી કરવાની. જો ઝાંખીને દર્શનમાં ફેર આજે હવે આ બધી લીલાઓ એવી છે ને કે અંદર અંદર વલ્લભ ઝાંખીને દર્શનમાં ફેર. દર્શન એટલે બધા જાય છે એટલે હું દર્શન કરવા જાઉં. ઝાંખી પેલાના વૈષ્ણવ કોઈ દેવ ન કહેતા અમે દર્શન કરવા જાય છે. અમે આ બધું જોયું જ મારા વાલા, અમે આ બધું સાંભળ્યું છે, અમે આ બધું અનુભવ્યું છે, મહેસૂસ કર્યું છે. મારી બા કોઈ દી એમ ન કહેતા કે બંગલાના દર્શન બંગલે ખુલી ગયા છે, હાલ બેબી ઝાંખી કરી આવીએ. બા હતી એટલે રોકાવા ગયા હોય એટલે સવારે નાઈ ધોઈને 6 સાડા 6 તો તૈયાર. બાએ તો વહેલી ઉઠી ગઈ અને જો એને પહોંચી લીધું હોય તો 8 વાગે દર્શન ખોલે. બધા ઉઠે ત્યાં એને તો પહોંચી લીધું હોય. તો એક ભગવદી વૈષ્ણવ બા ગયા પછી મેં પૂછ્યું, મેં કીધું માસી દર્શન કરવા આવ્યા? મને કે તું સમજોની છોકરી નથી, સંબંધ એવા. મેં તું કાં એવું કહો છો બા માસી? મને કે તારી બા કોઈ દી કહેતી દર્શન કરવાનું? મેં તો હા એ ઝાંખી કરવાની. તો મેં તો પણ ઝાંખી કે દર્શનમાં ફેર હું બા? એણે જે સમજાવ્યું ને એ આજની તારીખમાં મારું હૃદયારૂઢ થઈ ગયું છે મારા વાલા. આ પહેલાના ભગવદીઓ વૈષ્ણવનો સંગ અમને મળ્યો ને, અને અમારી બાજુમાં જ અમારું ગુરુ ઘર, એક દિવાલ, અને બંગલે ઓલા દ્વારકેશ બાવાના ડેલામાં રહેતા. તો જે ઉપર હોય ને અમે બધા નીચે. અહીંયા રહેવા આવ્યા તો અહીંયા દિવાલ એક. મને કે બટા હાલ 5 મિનિટ બે સામે ઓટલે બેસીએ. હવે આપણે રજા લઈને ગયા હોય ઓફિસમાં એટલે કાંઈ આપણે ઘરે ને ભાભીઓ બધી સારી, કાંઈ આપણે કામ કરવાનું હોય નહીં. સાંભળ, પેલાના વૈષ્ણવ ગુરુદેવના ઘરે નિધિના ઠાકોરજીને દર્શન કરવા આવતા તારા શબ્દોમાં, પણ અમારા શબ્દોમાં ઝાંખી કરવા. તો નીકળીએ ને ત્યારથી ને હૃદયમાં ભાવ કે આ ઠાકોરજીની પાસે બ્રહ્મ સંબંધ લીધું છે. ગુરુદેવે આપણા હાથના તુલસીજી આમના ચરણમાં સમર્પ્યા છે. આજ પ્રભુ આપણા ઘરે બિરાજે છે. એ જ આપણા ગુરુદેવ આરતી કરતા હશે. અને હૃદયમાં જે ભાવ થાય, જે હોશ થાય, હરખ થાય, એ હરખના આંસુ આવી જાય ને આંખમાં, તો એ આંસુ હોતા તમે ઝાંખી કરો ને તો દર્શન ન થાય, ઝાંખા ઝાંખા થાય, એને કહેવાય ઝાંખી. એટલે અમે ગુરુદેવના બંગલે ઝાંખી કરવા આવીએ બટા. એને મને ઘણું સમજાવ્યું હતું, ઘણા દાખલા આપ્યા હતા. પણ મારા કહેવાનો આશય એ છે કે ભગવદીઓ તમને આપે ને એવું પુસ્તક ના આપે. ભગવદીઓ થકી ભગવાન મળે, ભગવાન થકી ભગવાન ન મળે. ઘણા વૈષ્ણવ જોઈએ ને તો આપણને ઠાકોરજીમાં આગળ વધવાનું મન ન થાય, અને ઘણા વૈષ્ણવને જોઈએ ને તો ઠાકોરજી જાણે આમ આપણને આપણા ઠાકોરજીને દર્શન થાય ને એને કાંઈક પૂછવાનું મન થાય ને એને કાંઈક ભાવ જાણવાનું મન થાય. કારણ કે એ ભગવદીયમાં એવા બધા ભાવ ભર્યા હોય છે. બોલો એક છે ને લીટી, મારા ભાવ ભર્યા વૈષ્ણવ રે ઠાકોરજીની રાહ જુએ
જોજો આવતા મોડું થાય ના રે, વૈષ્ણવ મારા રીસાઈ જશે. હક કેટલો વૈષ્ણવનો કે જો પ્રભુ રીસાય એ તો સમજ્યા, પણ વૈષ્ણવ રીસાય ને પ્રભુ મનાવે ને આ પુષ્ટિ છે. ઠાકોરજીથી વૈષ્ણવ દૂર જાય સહન ન થતો. તમે લોકો બધા જ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ આ લીલાનું દર્શન કરજો. તમે ઠાકોરજી ઝાંપીજી કરીને બીજાને ત્યાં પધરાવો ને કોઈ પણ કારણ, તમે તમારા ઠાકોરજીને મુખારવિંદ અવશ્ય જોજો. એને નથી ગમતું, ઉદાસ હોય છે. માં હવે તારા વિના એને ખબર કેમ પડશે મને કેમ જગાવવો, મને શું ભાવે છે? માં એ સ્નાન કરાવે મારે કેવું જળ જોઈએ એને ક્યાં ખબર? માં તું પોઢારે ત્યારે મને કેવું વાલ કરે ને ચરણ ચાપે ને રામની વાર્તા કરે. માં હવે એ જે ઉદાસી છે ને એ જોજો, તમને જલ્દી કોઈના ઘરે ઠાકોરજી પધરાવાનું મન નહીં થાય મારા વાલા. હા, આપણે ક્યાંય ગયા વૈષ્ણવના ઘરે અને આપણે ભેગા લઈ ગયા તો આપણા ઠાકોરજી રાજી રાજી. કોઈ પણ ના ઘરે ગયા ને વૈષ્ણવ હોય તો ભલે ને એના ઘરે એક રૂમ રસોડું હોય, પણ ઠાકોરજી કે માં બસ તું જોઈએ. આ પુષ્ટિ છે, મારી માં જ જોઈએ, બીજું કોઈ નહીં. ચલો અહીંયા વિરામ આપીએ. આ બધી લીલાઓ, આ બધી ભાવનાઓ અદ્ભુત છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. આ બધા ભગવદીઓ મને ના મળ્યા હોત, ગુરુદેવ બાજુમાં ના બિરાજતા હોત અને મારી માને પેટ મેં જન્મ ના લીધો હોત તો મારામાં ભાવ ના આવત. મારામાં આ બધું આવ્યું છે એનું કારણ ભગવદીઓનો સંગ, વલ્લભનો રંગ. એટલે ભંગ નથી મારા જીવનમાં, નહીં તો ક્યારનો ભંગ પડી ગયો હોય મારા વાલા. તો હંમેશા ભગવદીઓના સંગમાં રહેવું, પણ વંચકોના નહીં. ઓળખી જાજો ભગવદીઓ અને વંચકો. બોલો વલ્લભાધીશ કી. વલ્લભ સાખી અત્યારે હરિરાયજી 7 સ્વરૂપનું આપણને વિવરણ કરાવે છે. કાલે આપણે 83મી સાખી લીધી હતી, આ 84મી. શ્રી દ્વારકેશ તદભાવ મેં ગોકુલેશ વ્રજભૂ, અદભુત ગોકુલ ચંદ્રમા મનમથ મોહન રૂપ શ્રી વલ્લભ મનમથ મોહન રૂપ. હવે દ્વારકેશ તદ ભાવ અમે, ત્રીજું સ્વરૂપ કયું આવ્યું? દ્વારકાનાથ છે. ક્યાં બિરાજે છે? કાકરોલીમાં. હવે આ બધા સ્વરૂપની લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના આપણે બધું વિવરણ કરી દીધું છે લગભગ 2-2.5 વર્ષ પહેલા. પણ છતાંય જ્યારે સાખીમાં આવ્યું છે તો ટૂંકમાં એનું અનુસંધાન. દ્વારિકાધીશ છે એ આંખ મીચોલીનું સ્વરૂપ છે, બધાય જાણે. એકવાર સામનેજી કેલી કરતા હતા બધી સખીઓ સાથે કે યમુનાજી. હવે બધા આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા. હવે યમુનાજી આમ બેઠા હતા અને સખીઓ આમ હતી. હવે પ્રભુ પાછળ, અહીંયા પાછળથી કોઈ આવે તો મને ન દેખાય, તમને દેખાય. એટલે ઠાકોરજી જે દ્વારથી આવ્યા એટલે ના પાડી, ખબર ન પડવા દો.
ચોર પગલે આવ્યા, આવીને આંખ મીચોલી, આંખ દાબી દીધી. યમરાજી રાજી થઈ ગયા. ઠાકોરજી કે આજે કેવું જ નથી, હું કોણ છું. બે હાથે આંખ મીચોલી લીલા કરી અને બે હાથ બીજા પ્રગટ કર્યા કે ખબર ન પડે, કારણ કે સામને જે યમુનાજીને તો દ્વિભુજનો જ ખબર હતી, પ્રેમ હતો. અને એ સ્વરૂપ એ દ્વારકાનાથજીનું, દ્વારકાધીશનું. તો આંખ મીચોલી લીલા છે. દુનિયામાં, વિશ્વમાં, બધામાં સૌથી પ્રાચીન સ્વરૂપ આ છે. આની સેવા બ્રહ્માજીએ કરી છે, મેઘનાદે કરી છે, વિભીષણે કરી છે, વશિષ્ઠએ કરી છે, કૌશલ્યા માતાએ કરી છે. એટલે રામ જન્મ હોય ને ત્યારે આ સ્વરૂપમાં નંદ ઉત્સવ થાય છે અને અભ્યંગ થાય. આ સેવા સૌથી પ્રાચીન સ્વરૂપ છે. તો આ સ્વરૂપની ઘણી બધી લીલાઓ, અને આ સ્વરૂપ એક દરજીના ઘરેથી ને શેઠને મળ્યું અને એ વલ્લભે પુષ્ટ કરી. મને એમ છે પુરુષોત્તમદાસ શેઠ, જો નામ હવે કાલે કન્ફર્મ કરીને, હવે નામમાં કદાચ ભૂલ થાય, 90% તો પુરુષોત્તમદાસ શેઠ જ છે. અને એ કાશીમાં બિરાજે. પેલો નંદ ઉત્સવ વલ્લભે કાશીમાં કર્યો અને કુવામાંથી બધા સ્વરૂપ આવ્યા, નંદ ને, યશોદા, વસુદેવ ને, દેવકી ને, વ્રજ ભક્તોને. એ કે અમે પાછા ન જઈએ. વલ્લભ કે કળિયુગમાં મારા વાલા ચમત્કાર ગણી લેશે, પુષ્ટિમાં ચમત્કાર નથી. તો આ દ્વારકાધીશનું સ્વરૂપ તૃતીય લાલજી બાલકૃષ્ણજી, જેનું બીજું નામ રાજીવ લોચનજી. રાજીવ એટલે કમળ, લોચન એટલે નેત્ર. જેના કમળ જેવા નેત્ર છે એવા રાજીવ લોચનજી. આની લીલાઓ ઘણી છે, પરંતુ અત્યારે કેવા બેસીએ તો પાછા 2-3 મહિના લીલામાં વયા જાય. પણ હવે નાની એક અનુસંધાન કહી દો કે ઠાકોરજીને એક વર્ષ ગોસાઈજી શ્રૃંગાર કરતા હતા. તો ગોસાઈજીનો હાથ પકડીને કીધું ઠાકોરજી, મેં શ્રૃંગાર નહીં કरूंगा. અરે મારા વાલા, નહીં કાકાજી. અરે મોકો તો राजीव लोचन जैसे नेत्र करवा दो. अरे એ કે કરાવી દઈશ. એ કેમ નહીં, રાજભોગ સુધી દર્શન થશે, પછી ઉત્થાપનના નહીં ખુલે. અરે કેમ, મારે એવા જ નેત્ર જોઈએ. અરે સોની મથુરામાં, રાજીવ લોચન ગોકુળમાં, હું અહીંયા. મારા વાલા મને વ્યવસ્થા કરતા અઠવાડિયું તો नहीं, मैं तो नहीं, मैं नहीं दर्शन, मैं उत्थापन में दर्शन नहीं दूंगा. मौको तो वही. गुसाईजी साक्षात पुष्टि पुरुषोत्तम, બધું જાણે. ત્યાં તો મારતા ઘોડે રાજીવ લોચનજી આવ્યા, બાલકૃષ્ણજી. લાલન ક્यों પધારે? મોકો તો ઠાકોરજી की याद आ गई. પાછળ મથુરાન સોની આવ્યા મારતા ઘોડે. તમે કેમ આવ્યા? એ કે લાલન મારતા ઘોડે આવતા હતા, મને ચિંતા થઈ કે કેમ ચિંતા ના, અને આટલો ઘોડો દોડાવે. ગુસાઈજી ઠાકોરજી સામું જોઈને મંદ મંદ ઉસકાયા. આપને લીલા હું સમજી ગયો. એ કે હવે જુઓ, 4 કલાકમાં અનોસરમાં રાજીવજી જેવા લોચન એટલે કે નેણ એટલે કે નેત્ર ઘડી શકાશે? એ કે ઘડી શકાશે, પણ શરત એ રાજીવ લોચને સામે બેસવું પડે, માપની ખબર પડે. એ કે કાંઈ વાંધો નહીં રાજીવ, પ્રભુ પ્રસન્ન રહેતા હોય તો હું તો તૈયાર છું. ઘડાઈ ગયા ને લઈ આવ્યા. ગુસાઈજીએ ધરાવ્યા, દર્પણ દેખાડવા ગયા. આંખ બંધ, નહીં મેં નહીં દર્શન, મેં નહીં દીખું. અરે કાવ ભયો મેરે લાલ, કાકાજી જેના નેત્ર આટલા સુંદર છે એના જેવા નેત્ર કરાવ્યા
તો એ આવે તો એના નેત્રમાં જોઈને હું કહું કે મારા નેત્ર બરાબર એના જેવા છે કે નહીં. ગુસાઈજી મંદ મંદ મુસ્કાયા, ન્યોચ્છાવર કરી. એટલે હું કહું છું ને, આ બધા સ્વરૂપોની અનેક લીલાઓ છે. અનેક એટલે હવે તમને પાછું જો એક વાત એમ થાય કે આ તો કેવી જ પડે. હવે દ્વારકાધીશ બાળ સ્વરૂપ નથી, કિશોર. તો સામનેજી તો નથી આપણે કાંકરોલીમાં દર્શન કરવા જઈએ, ના મારા વાલા છે. હવે બાલકૃષ્ણજીએ કહ્યું, કાકાજી તમે આટલું બધું મને સ્વરૂપ સુંદર પધરાવી દીધું દ્વારકાધીશનું, તો સામનેજી નહીં? ગુસાઈજીએ કહ્યું, આ કોંકણ છે, એ માપનું બીજું કોંકણ જેના હાથમાં હોય ને એ તારા ઠાકોરજીને સામનેજી જા, વ્રજમાં મળશે. બાલકૃષ્ણજી તો આવ્યા, વ્રજમાં દરેક જગ્યાએ પધાર્યા, ક્યાંય સામનેજી ન મળ્યા. કોંકણ લઈને ફરે, છેલ્લે ગુંજાવનમાં પધાર્યા. અને ત્યાં યમુનાજીમાંથી ને યમુનાજી સાક્ષાત પ્રગટ થયા અને ઓલું કોંકણ એમના હસ્તમાં હતું ને બીજું ધરાવ્યું. યહી મેરે ઠાકોર કે સામને જાય. 16 વર્ષના સુંદરી સુંદર લઈને પધારતા હતા. વ્રજવાસીઓ બગડાય કે એ કોને લઈ જાવ? यमुना जी के मैं तो ठाकुर की ठकरानी हूं, मैं नहीं वाको बोला है. એ સામને જે દ્વારકાધીશમાં ભીતર બિરાજે છે અને એની સેવા વોજી બેટીજી ભીતરમાં કરે છે. મારા વાલા, દરેક સ્વરૂપની અદ્ભુત અદ્ભુત લીલાઓ છે. આ બધી આપણે 2-2.5 વર્ષ પહેલા વર્ણવેલી છે. તો આવું દ્વારકાધીશનું સ્વરૂપ કાંકરોલીમાં રાયસાગર ત્યાં બિરાજે છે. એટલે હવે દ્વારકાધીશની લીલાને વિરામ આપીએ. ઘણી બધી લીલાઓ. એક નાની વાત છે, ચલો કાલે કહીશ, બરાબર? બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. એતા વા દેવ માર્ગે અસ્મિન સૂક્ષ્મ સિદ્ધાંત સંગ્રહ. ગુજરાતી. આ પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંતોનો સૂક્ષ્મ સંગ્રહ કરવામાં આવે તો આટલો જ છે. હરિરાયજી કે છે આમાં સિદ્ધાંતો કેવા ભાવ છે. વલ્લભે સિદ્ધાંતો આપ્યા, સિદ્ધાંત મુક્તાવલી. સિદ્ધાંતના મોતીની માળા આપી દીધી. હવે મોતીને કેમ ગોઠવવા, કેમ પરોવા, કેમ થાક, કેમ મણકો, એ સૂક્ષ્મ વસ્તુ તમારે જોવાની. હવે આપણે શ્રૃંગાર કરીએ, ગરમી હોય, અત્યારે ભલે આમ વર્ષા ઋતુ, પણ ગરમી હોય તો આપણને જ આમ દાગીના નો સુહાય. લગ્નમાં જવું હોય ને તરત આપણે કહીએ ના ના હું એક ચેન જ પહેરીશ, ઓલો સેટ નથી પહેરવો, બહુ ગરમી છે, અને સેલું નથી પહેરવું, સિલ્કની સાડી જ પહેરીશ. છે વર્ષા ઋતુ, હોવી જોઈએ ઠંડક, પણ નથી થઈ. તો પ્રભુને પણ આ સૂક્ષ્મ વિચાર કરવાનો કે મારા ઠાકોરજીને અત્યારે સોનાના નેવા નથી ધરાવવા, નાની મોતીની માળા ધરાવવા, નાના કર્ણફૂલ ધરાવવા, કે મારા પ્રભુને ગરમી ન થાય. તો આવા સૂક્ષ્મ, હવે આપણામાં તો એટલું આપ્યું છે કે જલ હોય સ્નાન કરાવવાનું, તો ગરમ છે તો ઠંડુ છે, આમ હાથનું ન ખાય. નખમાં મેલ હોય ને તો એ પાછો જળમાં જાય. પ્રભુ તો કોમળ છે એટલા. તો ગુસાઈજી શું કીધું, અહીંયા અડાડવાનું, એટલે વીંટી આપણે ના પાડે, વીંટી નહીં પહેરવાની. આ જો સવારે હું નાવ ત્યારે વીંટી કાઢી નાખું અને સેવા પહોંચી લઉં, માળાજી કરી લઉં, પછી વીંટી પહેરું. કારણ કે માળાજીમાં ફૂલ વ્રજ ભક્તો છે, તો વીંટી હોય તો વ્રજ ભક્તોને વાગે. તો ઠાકોરજીને જો બપોરે તમે પાપડ ધરાવો ને તો તળેલો આવે, કારણ કે ગોચારણમાં જાય તો પચી જાય. રાતના તળેલો પાપડ નો આવે, શેકેલો જ આવે. કેમ? રાતના પ્રભુ આરોગીને પોઢી જાય,
આવો બધો સૂક્ષ્મ ભાવ છે ને એ વલ્લભે આપણા પર છોડી દીધો છે કે આપણે કોઈ મહેમાન આવ્યો હોય તો અંગત આવ્યા હોય તો આપણે શું બનાવીએ કે જમીને જ જાઓ. હવે દૂરના આવ્યા હોય તો ચા નાસ્તો, અને અમસ્તા પાડોશીના કોઈ પૂછવા આવ્યા હોય ને બેઠા હોય તો ચા. તો આપણી વિવેક બુદ્ધિ છે, તો ઠાકોરજીમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો અને પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. હરિરાય મહાપ્રભુજી કી. શ્રી વલ્લભાધીશ કી. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે ભાગવતનું જે પ્રાગટ્ય સમાધિ લઈ લીધી 3 વાર આચમન કરીને, ગઈકાલ આનું વિવરણ કર્યું. સરસ્વતી નદીના કિનારે પોતાના સ્થાનમાં, એટલે એકદમ કમ્ફર્ટેબલ હતા વ્યાસજી. આનું વિવરણ કાલે કર્યું. હવે આગળ ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણિહિતે મલે અપશ્યત પુરુષમ પૂર્ણ માયામ ચ તદુપાશ્રયામ. અર્થ, ભક્તિ યોગથી શુદ્ધ થયેલા મનને સારી રીતે સ્થિર કર્યું. જો મન ચંચળ છે, મન 1 સેકન્ડમાં અહીંયા સત્સંગ કરતા હોય ને તો અમેરિકા પહોંચી જાય. મનને કંટ્રોલ ન કરી શકો. મનને કોણ કંટ્રોલ કરે? મનમોહન. તો શું કે છે વ્યાસજી? તો ઠાકોરજીના જ્ઞાન અવતાર હતા, એટલે ભક્તિ યોગથી એમણે શુદ્ધ થયેલા મનને સારી રીતે સ્થિર કર્યું. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ તથા તેમને આધીન માયાના દર્શન થયા. હવે પ્રભુ પોતાની બધી માયાના દર્શન કરાવે છે. હવે પોતાની આખી લીલાના દર્શન કરાવે છે. કોને? વ્યાસજીને. કારણ કે હવે ઠાને લીધું હતું કે હવે મારા પ્રભુ જ મારા માટે સર્વસ્વ. અત્યાર સુધી તો દુર્યોધન આવતો હતો ને શકુની આવતો હતો ને ગાંધારી આવતી હતી ને ભીષ્મ આવતા હતા. ના, હવે કોઈ જ નહીં. હા, માયા એટલે કીધું કે મારા પ્રભુની લીલામાં જે સંમિલિત હોય એનું વિવરણ કરીશ, પણ હવે બીજા કોઈ નહીં. હવે સુબોધિનીજી, જે મન વાયુવશ સ્થિર થાય તે યોગ માર્ગ છે. સ્થિર થઈ જાય ને, આમ સમાધિ લે ને એટલે બધું સ્થિર થઈ જાય. અને ભક્તિ માર્ગથી સ્થિર થાય તો નારદજીની જેમ ભગવાનને જુઓ. યોગીઓ છે ને બધી ઇન્દ્રિયોને વશમાં કરી લે, જાણે શ્વાસ ન લેતા હોય, આંખો ના એમનું ફરકતી હોય, આમ એકદમ સ્થિર થઈ. આપણે એમ થાય બસ ગયા. તો એ યોગ આપણા માટે નથી. તો આપણા માટે અહીંયા કયો છે કે ભક્તિ માર્ગથી સ્થિર થાય તો નારદજીની જેમ ભગવાનની સ્ફૂર્તિ થાય. ઘણાય મને કે એટલે બેન તમે તબિયત નથી હારી, તમે ધ્યાન કરો, યોગ કરો. આપણે કોઈ ચર્ચા નહીં કરે. આપણે સેવા સ્મરણ સત્સંગ કરીએ ને, ધ્યાને આવી ગયું, યોગે આવી ગયો, યજ્ઞ આવી ગયો ને તપે આવી ગયું ને બધું આવી ગયું. આપણે કશું બીજું કરવાની જરૂર નથી. પણ આજે એને સમજાય અને સમજાય. આપણે યશકુંજમાં રહેતા ને, ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હતા, ખબર? શ્રાવણ મહિનામાં. પછી આસો મહિનામાં ધનતેરસ આપણે રહેવાય. શ્રાવણ, ભાદરવો, આસો. ઠાકોરજીએ 3 મહિનામાં તો ઝૂંપડીમાંથી મેલ કરી દીધો આપણને. એની લીલા એ જાણે. હવે ત્યારે પેલા આઠમ કે દશેરાનો ખબર છે હવન કરતા હતા, એટલે આપણને કેવા આવ્યા કે તમે બે સૌથી નાના, તમારે હવનમાં બેસવાનું. મેં તો ભાઈ હવે ત્યારે આટલી બધી અન્યાશ્રયની બહુ ખબર નહોતી પડતી, પણ એટલી ખબર પડતી હતી કે આપણાથી માતા મહાદેવને ન મનાય. એટલે મેં કીધું ભાઈ મારે મેળ નહીં પડે. પછી પાછા હાંજે આખી સોસાયટી એવી કે ના તમારે બે. મેં કીધું હવે ના કેમ પાડવી, પણ જો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો એનો રસ્તો એ કાઢી જ દે. હવે મારો ત્રિલોકનો નાથ ઘરે બેહાડે ને હું તમે પછી જે બેન હતા ને એક મૂળ ઓલા એને અંદર બોલાવ્યા. ભાઈ મારો મહિનો પૂરો થાય છે,
એ કે ના સાચી વાત હો, સાચી વાત. બહાર આવીને કે ના ઈલાબેન ના અનુકૂળ નથી. એ કે પણ એ કે હું કહું છું એ બરાબર. હવે એ કે ફાઈનલ. જુઓ તમારા ઘરે ઠાકોરજી પધારે ને પછી બધી સાનુકૂળતા સસાનુકૂળતા એ કરે. હા પણ તમારે બગાડ ખાવો હોય, તમારે બેસવું હોય, ઠાકોરજી કે જા અત્યારે પડ ખાડામાં, મારે કાંઈ લેવા નહીં તો દેવા. ઘણા ઠાકોરજી પધરાવે ને પછી નવરાત્રિમાં બહુ મારો ફોન આમ, ઈલાબેન અમારે નિવેદ થાય છે. પછી કારતક મહિનામાં આવે અમારા પૂર્વજો. મેં કીધું વિરાટ સ્વરૂપના દર્શન કરો, બધા સ્વરૂપ અંદર આવી જાય છે, કાંઈ કરવાની જરૂર નથી. શરૂઆતમાં બધાને બીક લાગતી હતી, પછી ઈલાબેન આમ થશે તો અમારે તો ઓલા દાણા નાખે, નિવેદ પોઈચા કે નહીં. મેં કીધું હવે દાણા નહીં, હવે રાણા ઘરમાં છે, હવે આપણે આનંદ જ કરવાનો. અને હવે એ બધાય રાજી છે, બધાય રાજી છે કે ઈલાબેન માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો અહીંયા તે ભક્તિ યોગ પરથી કહ્યું છે, મન ભક્તિ યોગથી સ્થિર કર્યું એટલે નિષ્કામ હતું. એટલે જો કોઈ ઈચ્છા નહોતી મનને, એટલે નિર્મળ થયું. આપણે સેવા કરતા હોય તો અંદર કેટલીક ભયરી હોય. આજે ડિસ્પેન્સરી દવા લેવા જવું છે, હજી મારે ફિઝિયોથેરાપીમાં જવું છે. જુઓ પ્રભુ સાક્ષાત સામે બિરાજે તો મન સ્થિર નથી. આનું મન કેવું હતું? નિષ્કામ હતું, એટલે નિર્મળ થઈ ગયું. એ મન દ્વારા જે જોયું તે અપશ્યત વગેરે પદથી કહે છે. વ્યાસીએ શું જોયું? સમાધિમાં સાકારમ બ્રહ્મ શુદ્ધમ હિ માયા તત્ક્ષિપ્રુતતમા તથા સર્વત્ર सम्मो સાક્ષાત ભક્તિ મોક્ષિકા. હવે જે જુએ છે એનું વર્ણન કરે છે. બ્રહ્મ સાકાર અને શુદ્ધ છે. વલ્લભે શેની સ્થાપના કરી? સાકાર બ્રહ્મવાદની. તેની ઉત્તમ શક્તિ માયા છે. તે માયા વડે સર્વ સ્થળે સારી રીતે મોહ થાય છે અને પ્રભુની સાક્ષાત ભક્તિ તે માયાથી છોડાવનારી છે. ગમે એટલું આપણને પેલું હોય, પણ સાક્ષાત ઠાકોરજી જ્યારે સર્વસ્વ આપણી માથે બિરાજે, ધીમે ધીમે આપણી માયા ઓછી થતી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ વ્યાસીએ સમાધિમાં જો, આ બધું સમાધિ ભાષા છે, ઓથેન્ટિક છે, કોઈ કપડ કલ્પિત નથી. તેમજ પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. બસ હવે ભાગવતની શરૂઆત. ઠાકોરજી હવે બધું જે લીલાનું દર્શન કરાવશે એ જ લીલાનું વર્ણન વ્યાસજી કરે છે અને હું તમે વાંચીએ છીએ. ઘણા ભગવદી પાસેથી મેં એવું સાંભળ્યું કે ભાગવતમાં પ્રભુના અડધા ક્ષણની લીલા વર્ણવી છે. તો કેટલી લીલાઓને કેવું હશે? અડધી લીલામાં આપણામાં આમ અંદર રસ બોળ થઈ જાય, તરબોળ થઈ જાય. તેમને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. મૂળ શ્લોકમાં પુરુષમ પદ મૂક્યું છે. પુરુષમ પુરા આસમ, એટલે કે બધાથી પહેલા રહેલો એવું વ્યુત્પત્તિથી જ પુરુષોત્તમ સમજાય. જો બધાને પુરુષોત્તમ ના સમજાય. કૃષ્ણ બધાને ગમે, પણ પુષ્ટિ પુરુષોત્તમ તો જેને વલ્લભે વરણ કર્યું હોય ને એને સમજાય, બધાને ના સમજાય. બધાને સમજાય એવો છે જ નહીં. જેને વલ્લભ સમજાવે ને એને સમજાય. અને વલ્લભ બધાને જે સામાન્ય કહેવાનું હોય કે, પણ મને ને તમને સમજાવી દે એટલે સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો અનારી હે. માટે પૂર્ણમ પદ મૂકવાની જરૂર ન હતી એવી શંકા થાય, એની નિવૃત્તિ માટે કહે છે કે પૂર્ણમ પદ અહીં જણાવવા માટે મૂક્યું છે કે ભગવાન જીવોના સમુદાયો અથવા કરોડો બ્રહ્માંડોથી પ્રાપ્ત છે. ઠાકોરજીમાં કરોડો બ્રહ્માંડ બિરાજે છે. એવા પૂર્ણ પુરુષોત્તમના વ્યાસદેવે દર્શન કર્યા. તેમજ માયામ ચ તદુપાશ્રુ સ્વયં, ભગવાન જ જેનો એકમાત્ર આશ્રય છે એવી માયાને પણ જોઈ, તેમજ માયાના કાર્યને પણ જોયું. જો માયા બે જાતની હોય, યોગ માયા ને પેલી માયા. આ ભગવાન સિવાય બીજા કોઈને ઓળખતી નથી. એટલે હવે ભગવાન જે કાર્ય કહેશે એ માયા કરે. હવે દાખલા તરીકે દસમ સ્કંધમાં આવશે
કે માયાને, યોગ માયાને પ્રભુએ આજ્ઞા કરી કે શંકરસન એટલે કે દાઉજીને દેવકીજીના ગર્ભમાંથી ગોકુળમાં રોહિણીજી રહે છે એના ગર્ભમાં તું ટ્રાન્સફર કરી દે. તો આ કાર્ય કોણે કર્યું? યોગમાયાએ. યોગમાયા કોને આધીન છે? ઠાકોરજીને. તો પેરેલલ આ લીલા ચાલશે. અને આની અંદર જો છેલ્લું કે છે એવી માયાને પણ જોઈ અને તેમજ માયાના કાર્યને પણ જોયું. આ તો મેં એક દાખલો આપ્યો. હવે માયા અને ઠાકોરજી પેરેલલ ચાલશે અને એ આનંદ આપણે બધા જીવીએ ત્યાં સુધી લેશું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. नीलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર પ્રકાવિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો साधन और नहीं आ कली में जासो निवेरो सुर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.